આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય ગણિત દિન. સંપાદન કરી રહ્યા છે અશરફ નથવાણી અને પઠન કરી રહ્યા છે જાગૃતિ વકીલ. પોતાના ખૂબ ટૂંકા જીવનમાં માત્ર 31 વર્ષમાં રામાનુજને જેટલું ગણિતને આપ્યું તેના સૂચિતાર્થો શોધી કાઢતા અને તે બધું પચાવતા ગણિતજ્ઞોને એક સદીથી વધુ સમય લાગવાનો સંભવ છે. મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિનની ઉજવણીના એક કાર્યક્રમમાં ચેન્નાઈમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘે શ્રદ્ધાંજલિ આપી હતી. 22 ડિસેમ્બર 2012ના પ્રથમ વખત રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવ્યો. રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે માનવતાના વિકાસ સાથે ગણિતનું મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવી. દેશની યુવા પેઢીમાં ગણિત શીખવા પ્રત્યે ઉત્સાહ અને સકારાત્મક વલણ કેળવાય તે છે. રામાનુજનનો જન્મદિવસ 22 ડિસેમ્બર 1887ને લઈને જાદુઈ ચોરસ બનાવવામાં આવ્યું, જેમાં 4x4ની આડી ઊભી ત્રાસી લાઈનનો સરવાળો 139 થાય છે. આવી અનેક રસપ્રદ માહિતીઓ દ્વારા ગણિત પ્રત્યે રસ કેળવતા થાય અને ગમ્મત દ્વારા જ્ઞાન મળે તેવી વિવિધ પ્રવૃત્તિઓ આજના દિવસે દેશભરના બાળકો અને યુવાનો માટે કરીને મહાન ગણિતશાસ્ત્રી રામાનુજને આપણને આપેલ ગણિતની ભેટો માટે અંજલિ રૂપે ગણિત દિવસની વિશિષ્ટ ઉજવણી થાય છે. આધુનિક સમયમાં ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી રામાનુજન આયંગરનો જન્મ 22 ડિસેમ્બર 1887ના ઈરોડ ખાતે તામિલનાડુમાં થયો હતો. તમિલનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા રામાનુજન નાનપણથી જ ગણિતમાં ખૂબ તેજસ્વી હતા. તેઓ 6ઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ 10મા ધોરણ સુધીના ગણિતના પાઠ્યપુસ્તકો વાંચી અને સમજી ચૂક્યા હતા. તેઓ મેટ્રિક 1903માં પાસ થયા તે પહેલા પડોશના એક કોલેજિયન યુવકે તેને કુંભકોણમની કોલેજના પુસ્તકાલયમાંથી પુસ્તક એ સિનોપ્સિસ ઓફ પ્યોર મેથેમેટિક્સ લાવી આપ્યું. આ પુસ્તકમાં ગણિતના 6000 પરિણામો સાબિતી વગર આપેલા હતા. રામાનુજને એ બધાની સાબિતીઓ શોધવાનો મહાયજ્ઞ પ્રારંભ્યો અને એ પ્રયત્નમાંથી જ તે એક સર્જક ગણિતશાસ્ત્રી બની ગયા. 1902માં તેમણે પોતે શોધેલા ગણિતના પરિણામો ટપકાવી લેવા માટે નોટબુક રાખવાનું શરૂ કર્યું અને ત્યાર પછીના 10 વર્ષોમાં આવી 3 જાડી નોટો અતિ મહત્વના અને આકર્ષક પરિણામોમાંથી ભરાઈ ગઈ. ગણિતના વધુ પડતા આકર્ષણને કારણે અન્ય વિષયો પ્રત્યે દુર્લક્ષ કરતા રામાનુજન કોલેજના પ્રથમ વર્ષમાં 2-3 વાર નાપાસ થયા. 1909માં જાનકી અમ્મલ સાથે તેમના લગ્ન થયા પછી નોકરી મેળવવાના મરણિયા પ્રયાસો તેમણે કર્યા. આ બધા સંઘર્ષ વચ્ચે પણ તેમનું ગણિતનું સંશોધન ચાલુ રહ્યું. નોકરી શોધવાના પ્રયત્નોના ભાગરૂપે તે ગણિતમાં રસ લેતા કેટલાક સરકારી અધિકારીઓના સંપર્કમાં આવ્યા. આ અધિકારીએ તેમના ગણિત જ્ઞાનથી પ્રભાવિત થઈને ધીમે ધીમે ગણિત કરવા માટે તેમને સગવડો આપવા માંડ્યા. 1912માં રામાનુજન મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં કારકુન તરીકે જોડાયા. કેટલાક હિતેચ્છુઓની સલાહથી રામાનુજને 1913ના જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હાર્ડીને પોતાના સંશોધનોનો પરિચય આપતો પત્ર લખ્યો. આ પત્ર હાર્ડીને ખૂબ પ્રભાવિત કરી ગયો. હાર્ડીએ રામાનુજનને ઇંગ્લેન્ડ આવવા માટે આમંત્રણ આપ્યું, પણ રામાનુજે વિલાયત જવાની અશક્તિ વ્યક્ત કરી. પછી હાર્ડીએ ભારત સ્થિત અન્ય અંગ્રેજો દ્વારા મદ્રાસ યુનિવર્સિટીને એવી ભલામણ કરી કે રામાનુજનને સંશોધન માટે માતબર શિષ્યવૃત્તિ આપવી. યુનિવર્સિટીએ તેમ કર્યું અને રામાનુજ ગણિતના પૂર્ણકાલીન સંશોધક બન્યા. પૂર્ણાંકના વિભાજનોની સંખ્યા શોધવા અંગે 1917માં પ્રકાશિત થયેલું હાર્ડી અને રામાનુજનનું એક સંયુક્ત સંશોધન પત્ર પોતાના વિષયનું યુગ પ્રવર્તક પત્ર સાબિત થયું. એમાં લેખકોએ પાછળથી વર્તુળ પદ્ધતિ તરીકે વિખ્યાત થયેલી સાબિતીની એક નવી રીત શોધી કાઢી હતી. ભારતનું ગણિતનું ગૌરવ સમાન મહાન ગણિતશાસ્ત્રી એવા શ્રીનિવાસ રામાનુજનને જન્મદિને શત શત વંદન. જય ગણિત. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો રાષ્ટ્રીય ગણિત દિન. સંપાદન અશરફ નથવાણી અને પઠન કરી રહ્યા હતા જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.